હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે આર્ટિકલ વિશે અભ્યાસ કરીશું. આર્ટિકલને આપણે ગુજરાતીમાં જોવા જઈએ તો ઉપપદ તરીકે ઓળખીએ છીએ. આર્ટિકલ બે પ્રકારના છે: ઇનડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ. અચોક્કસ પ્રકારના અને ચોક્કસ પ્રકારના. અચોક્કસ પ્રકારના આર્ટિકલમાં એક વચનનો ઉપયોગ થાય છે અને ચોક્કસ પ્રકારના આર્ટિકલમાં એક વચન અને બહુવચન બંનેનો ઉપયોગ કરી શકાય છે. આર્ટિકલ્સ વિશે વિશેષમાં સમજૂતી જોતા પહેલા આપણે એકવાર સ્વર અને વ્યંજન વિશે જોઈશું. જોઈએ તો ટોટલ 26 લેટર્સ છે. એમાં 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ, યુ અને 21 વ્યંજન છે. એવી રીતે ગુજરાતીમાં જોઈએ તો અ, આ, ઈ, ઉ, વગેરે. આપણે એ ઈ આઈ સ્વર હોય તો ડાયરેક્ટ આપણે એન મૂકી દઈએ છીએ. અમુક વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સ્વર જોઈને એન મૂકી દે છે, વ્યંજન જોઈને એ મૂકી દે છે, પરંતુ આ માહિતી આપણને ખોટી પડે છે. એ કેવી રીતે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે એ આર્ટિકલ્સ વિશે અભ્યાસ કરીશું. જાતિવાચક એક વચન નામની આગળ આર્ટિકલ્સ એ મુકાય છે. આપણે કોમન નાઉનની અગાઉ ચર્ચા કરી કે આખો સમગ્ર વર્ગ જાતિ સૂચવે તો તેને કોમન નાઉન કહે છે. એમ કોમન નાઉનમાં બોય આ જાતિ છે, ટીચર એ આ જાતિ છે, તો આ જાતિ વાચક આગળ આ જાતિ આગળ આર્ટિકલ્સ એ મૂકીશું. એ બોય, એ ટીચર, એ કાર. હવે આપણે જોઈશું નિયમ નંબર 2. કોઈ પણ એક વચન નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, કોઈ પણ એક વચન નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેવા એક વચન નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. બેબી ઉચ્ચાર વ્યંજનથી થાય તો તેની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. અબુ ઉચ્ચાર વ્યંજનથી થાય તો આર્ટિકલ્સ આપણે એ મૂકીશું. પેન વ્યંજનથી થાય આર્ટિકલ્સ એ મૂકીશું. ગો ઉચ્ચાર વ્યંજનથી થાય આર્ટિકલ્સ એ મૂકીશું. એક વચન નામનો ઉચ્ચાર વ્યંજનથી થાય, શરૂઆત વ્યંજનથી થાય તો આપણે આર્ટિકલ્સ એ મૂકીશું. નિયમ નંબર 3. જ્યારે એક વચન નામની શરૂઆત સ્વરથી થતી હતી પરંતુ ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હોય તેવા નામ આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. યુનિવર્સિટી શરૂઆત સ્વરથી થાય પરંતુ ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય તો આર્ટિકલ એ આવશે. એ રીતે અવનરૂપી નોટ શરૂઆત સ્વરથી થાય, ઓ શરૂઆત ઓ એટલે સ્વરથી થાય પરંતુ ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે વન રૂપી નોટ તો તેની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. એવી રીતે યુનિફોર્મ શરૂઆત સ્વરથી થાય પરંતુ ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે તો આપણે આર્ટિકલ એ મૂકીશું. એ રીતે યુનિયન શરૂઆત સ્વર, ઉચ્ચાર ગુજરાતી વ્યંજન. મિત્રો, આર્ટિકલમાં આપણે અગાઉ 3 નિયમો જોયા. જાતિવાચક વિશેષણની નામની આગળ આર્ટિકલ એ મૂકીશું. શબ્દ પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો પણ આર્ટિકલ એ મૂકીશું. બીજું, ઉચ્ચાર શબ્દ શરૂઆત સ્વરથી શરૂ થતી હોય પરંતુ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો પણ આર્ટિકલ એ મૂકીશું. એ આપણે 3 નિયમો જોયા. હવે આપણે નિયમ 4 જોઈશું. નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ મુકાય છે. વિશેષણને આપણે મિત્રો ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહીશું. નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ મુકાય છે.
હોય, નામની આગળ વિશેષણ હોય તો આ ગુડ્સ વિશેષણ, તો એના ઉચ્ચારણ પ્રમાણે ગુડ બોલીએ, ગુડ બોય બોલીએ તો તે ઉચ્ચાર પ્રમાણે આપણે વ્યંજન થાય, ગુડ એક વ્યંજન થાય તો આપણે આર્ટિકલ એ મૂકીશું. એવી રીતે ન્યુ બુક, નામની આગળ વિશેષણ, ઉચ્ચારણ ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય તો આર્ટિકલ એ મૂકીશું. એવી રીતે યંગ મેન, ઉચ્ચારણ ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય તો આર્ટિકલ એ મૂકીશું. એટલે નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આપણે મૂકવો પડે. નિયમ નંબર 5, સાંખ્યિક રજૂઆત થતી હોય ત્યારે અનિશ્ચિત આર્ટિકલ એ મુકાય છે. અનિશ્ચિત આર્ટિકલ એટલે અચોક્કસ આર્ટિકલ. આપણે એ એમ આગળ જોયું. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો A100, A1000. 100 એ શબ્દોમાં છે, તો સાંખ્યિક શરૂઆત છે, સાંખ્યિક રજૂઆત છે, તો આપણે એ મૂકીશું. 1000, 1000 સાંખ્યિક છે, આર્ટિકલ એ મૂકીશું. હવે આપણે જોઈશું નિયમ નંબર 6. કોઈપણ ટૂંકાક્ષરી શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હોય ત્યારે આર્ટિકલ એ મૂકીશું. પ્રથમ અક્ષર વ્યંજન હોય બી, પરંતુ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે પણ વ્યંજન હોય તો બી એ, તો ગુજરાતીમાં પણ બી બોલાય તો આપણે મૂકીશું એ બી. પ્રથમ અક્ષર વ્યંજન, ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે, તેથી એ. બીએસસી, પ્રથમ અક્ષર વ્યંજન, ઉચ્ચારણ ગુજરાતી વ્યંજન પ્રમાણે, તેથી એ બી. બીએસસી, ગુજરાતી વ્યંજન પ્રમાણે પ્રથમ અક્ષર બી, તેથી એ. એટલે કોઈ પણ ટૂંકાક્ષરી શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, પ્રથમ અક્ષર વ્યંજન હોય અને ઉચ્ચારણ ગુજરાતી વ્યંજન પ્રમાણે થતું હોય, બી એ આ ગુજરાતી વ્યંજન પ્રમાણે થતું હોય તો તેની આગળ આર્ટિકલ એ મૂકીશું. આ ગુજરાતી વ્યંજન પ્રમાણે બી કોમ, આર્ટિકલ એ મૂકીશું. ગુજરાતી વ્યંજન પ્રમાણે બીએસસી, આર્ટિકલ એ મૂકીશું. ગુજરાતી વ્યંજન પ્રમાણે બીટેક, તો આર્ટિકલ એ મૂકીશું. ઓકે.